નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। સમય સાથે બધું બદલાતું રહે છે। એવું જ થયું છે હવે આપણે ત્યાં લગ્ન પ્રસંગોને લઈને, આપણે ત્યાં સંબંધોને લઈને, જીવનસાથીની પસંદગી કરવાની રીતોમાં પણ હવે તો ઘણા બધા બદલાવો આવ્યા છે। પહેલાં જૂના જમાનામાં, પહેલાંના સમયમાં એવું હતું કે वर અને વધુની પસંદગી હંમેશા વડીલો કરતા હતા, સમાજના અગ્રણીઓ કરતા હતા। પરંતુ ધીરે ધીરે બદલાવ દરેક સમાજમાં થોડી ઘણી એ પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે લોકો દૂર થતા ગયા એકબીજાથી। હવે સંબંધો બહુ દૂરના થવા લાગ્યા છે। તેના કારણે જલ્દીથી સમાજમાં અને સમાજમાં ઓળખીતામાં વર કે વધુ શોધી કાઢવા એ થોડુંક મુશ્કેલ કામ થતું હોય છે। તેના કારણે મેરેજ બ્યુરો પણ અસ્તિત્વમાં આવ્યા। તે પણ ખૂબ સારી રીતે ભારતમાં ચાલી રહ્યા છે। હવે એ મેરેજ બ્યુરો જે પહેલાં ઓફલાઈન હતા એ હવે ઓનલાઈન પણ થઈ ગયા છે। હવે ઓનલાઈન મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ખૂબ આસાનીથી વર અને વધુ આપણે શોધી શકીએ છીએ। બહુ સારા અને ખૂબ ઘણા બધા વિકલ્પો ઓનલાઈન ઉપલબ્ધ હોય છે। પરંતુ અને હવે તો વડીલો અને આ પસંદગી કરવામાં, વર અને વધુની પસંદગી કરવામાં જે વડીલોનો પહેલાં હાથ રહેતો હતો એટલો હવે હાથ પણ નથી રહ્યો, કારણ કે હવે જાતે જ યુવક યુવતીઓ પસંદગી પણ કરતા થઈ ગયા છે। ઘણા લોકો મેટ્રિમોનિયલ સાઇટ્સ પરથી, તો ઘણા લોકો તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ એકબીજાના સંપર્કમાં આવે છે અને પછી લગ્ન માટેની આગળ વાતો વધતી હોય છે। આવા આપણે ઘણા બધા કિસ્સાઓ જોઈએ છે। હવે જે રીતે સમય બદલાઈ રહ્યો છે, જીવનસાથીની પસંદગી કરવી એ હવે સુવિધાજનક બની રહ્યું છે, એ સાથે સાથે ઘણી મુશ્કેલીઓ પણ આવી રહી છે। ઘણા બધા એવા બનાવો આપણે દર બીજા દિવસે જોઈએ છે। મેટ્રિમોનિયલ સાઇટ્સ પર યુવક યુવતીઓ સંપર્કમાં આવ્યા હોય અને તે બાદ છેતરપિંડીના બનાવો, આ ઉપરાંત પણ ઘણા બધા એવા બનાવો સામે આવતા હોય છે કે જેને લઈને સાઇટ્સ ઉપરથી ઘણા લોકોનો વિશ્વાસ પણ ડગમગી જતો હોય છે। તો આખરે અને સાથે ઘણા એવું નથી કે ફક્ત સાઇટ્સ પર જ આવું થાય છે। હવે તો ઓનલાઈન સાઇટ્સ વગેરે ઓફલાઈનમાં પણ ઘણીવાર આવું થતું રહેતું હોય છે છેતરપિંડીને લઈને। તો આપણે જીવનસાથીની પસંદગી કરવી છે તો શું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જ્યારે પણ એ પછી યુવક યુવતીઓ માટે પોતેને તો સાવધાન રહેવાની બાબત છે જ, વડીલોએ પણ શું ધ્યાન રાખવું તેના પર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા અને રિલેશનશિપ એડવાઇઝર એવા ડૉક્ટર સોનલબેન જોશી છે। સાથે મારી સાથે goldenrisa.com જે એક ઓનલાઈન મેરેજ બ્યુરો છે, તેમના ઓનર માલિક ઇમ્તિયાઝ ખાન પઠાણ ઉપસ્થિત છે। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત સોનલબેન આપનાથી કરું છું। હાલ લગ્ન સિઝનનો આ સમય ચાલી રહ્યો છે અને ભારતમાં તો અત્યારે જે રીતે લગ્ન આ વખતે તો કંઈક 42 લાખથી વધારે લગ્ન થઈ રહ્યા છે અને એ સમયમાં જ્યારે લગ્નમાં જીવનસાથી પસંદગીની જે વાતો છે તેમાં પણ ઘણો બધો ટ્રેન્ડ બદલાઈ ગયો છે। હવે લોકો ઓનલાઈન, જે મેં વાત કરી કે ઓનલાઈન પસંદગી કરતા થઈ ગયા છે, એની સાથે સાથે છેતરપિંડીના પણ ઘણા બનાવો પણ સામે આવે છે। આ ઓવરઓલ અત્યારે જે વ્યવસ્થા સર્જાઈ છે એના પર પહેલાં તો આપની પ્રતિક્રિયા। હું એવું કહેવા માંગીશ પ્રીતિ કે લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનું મિલન છે એ વસ્તુ નથી, બંને પરિવારો વચ્ચેનું પણ મિલન છે। કારણ કે જે મા બાપ પોતાના લાડકોડે પોતાના બાળકોને મોટા કરતા હોય છે ને એ બાળકોને મોટા કર્યા બાદ જ્યારે લગ્ન કરાવવાના આવતા હોય છે, ત્યારે હું એવું માનીશ કે ઓનલાઈન પ્લેટફોર્મ તમે કદાચ ઉપયોગ કરો એનો કોઈ વાંધો નથી, પરંતુ એની જાણ કરવી, એકબીજાને જાણવું, એકબીજાના પરિવાર વિશે જાણવું, એકબીજાની રહેણી કરણી વિશે જાણવું, એકબીજાના સમાજ વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે। કારણ કે મેક્સિમમ જે લોકોની અમારી પાસે ડિવોર્સની મેટરો આવતી હોય છે તો એ હંમેશા એવી જ આવતી હોય છે કે અમને આ વસ્તુ અમને નથી જણાવી, લગ્ન પહેલા આ વાત નથી ખબર પડી। ઓનલાઈન પ્લેટફોર્મના ઘણા બધા ગેરફાયદા પણ છે, કારણ કે તમે એને રૂબરૂ મળતા નથી। અત્યારે આજે જ મારી પાસે મેટર આવેલી છે કે ઓનલાઈન સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી એ બંને મળેલા હતા। પેલા મેં એમની સરનેમ કંઈક અલગ કીધી, અંદર ઇંગ્લિશમાં પ્રોનાઉન્સિએશન કંઈક અલગ થતું હતું અને આખો ડિફરન્સ આવ્યો અને લગ્ન થઈ ગયા અને હવે એમને એવું લાગે છે કે અમારી સાથે ધોકો થયો, અમને તો આવું જણાવેલું હતું। એટલે આવી બધી બાબતો, સોશિયલ મીડિયાના ગેરફાયદા ઘણા છે, કારણ કે જેવું શુગર કોટેડ કરીને અથવા તો જેવું બતાવવું હોય એવું આપણે ત્યાં બતાવી શકીએ છીએ। જ્યારે બાયોડેટાની અંદર કેટલા બધા મારી પાસે શાદી.com ના પણ કિસ્સા છે કે જેનાથી લોકોની સાથે છેતરપિંડી થઈ હોય, પોતે પરણેલો હોય ને છતાં પણ એને પોતાની પ્રોફાઇલ બનાવી હોય। મારી પાસે એક દીકરી પણ હતી, હજી તો કોર્ટમાં ડિવોર્સનો કેસ દાખલ પણ નતો થયો અને એને પોતાની આખી
પ્રોફાઇલ બનાવી દીધી હતી અને લોકો છેતરાઈ વધારે રહ્યા છે. દરેક સમાજોની પોતાની એપ છે, પોતાના મેરેજ બ્યુરો છે, અને આ સમાજો પોતાના સમાજના લગ્ન પોતાના સમાજમાં જ લગ્ન થાય એના માટેના દરેક સમાજ પ્રયત્ન કરતા હશે. અને આ જે પ્લેટફોર્મ છે એનો પોઝિટિવ ઉપયોગ થાય એ બહુ જરૂરી છે, કારણ કે નેગેટિવ ઉપયોગ અત્યારે ઘણો બધો થઈ રહ્યો છે. અત્યારે દરેક સમાજ પોતાના આવી રીતે મેરેજ બ્યુરો બનાવી રહ્યા છે કે જેથી સમાજના લગ્ન સમાજમાં થાય, પોતાના સમાજની અંદર એક બધાને એકબીજાને મળી શકાય, કારણ કે અત્યારે બધા બિઝી છે. એ એક સારા આશયથી બનાવે, એ સામાજિક રીતે જે મેરેજ બ્યુરો બનાવે છે એ ખૂબ જ સારી વસ્તુ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ ની મળે. પણ જે બીજા બધા જે વાઇડ રેન્જ ઉપર જે મોટા મોટા જે પ્લેટફોર્મ છે કે જેની અંદર સત્ય બાબતો છુપાવવામાં આવતી હોય છે. આ એવું હોય છે કે કોઈ પણ સમાજ પોતાનો મેરેજ બ્યુરો બનાવે છે તો એ પોતે તહેકીકાત કરતું હોય છે કે આ વ્યક્તિને ઓળખતો પણ હોય છે અને ત્યારે એ રજીસ્ટર કરાવતો હોય છે. એટલે એ એના સુધી પહોંચવું, રીચ કરવી ઈઝી થઈ જતી હોય છે. ત્યારે જે મોટા પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મના ગેરફાયદા ઘણા છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. જે તે સમાજના મેરેજ બ્યુરો હોય એમાં એ ભરોસો મૂકી ત્યાં નામ નોંધાવા જોઈએ, કારણ કે સામાજિક રીતે જે આગળ પડતા વ્યક્તિઓ હોય છે એ જ આવા મેરેજ બ્યુરો ચલાવતા હોય છે અને એ પૂરતો ટ્રાય કરતા હોય છે, કારણ કે અત્યારના ભાગદોડ ભરી જિંદગીમાં ઓનલાઈન થી તમે ઈઝી એકબીજાને જોઈ શકો છો, પરંતુ ત્યારબાદ મળવાનું, વાતચીત કરવાની, એકબીજાના પરિવારને મળવાનું, એકબીજાના એજ્યુકેશનના ડોક્યુમેન્ટ, ઇવન તમારું મેડિકલ તપાસ બી તમારી થવી જોઈએ. કોઈ ઘણી વખત ઘણા મોટા રોગો હોય છે એ પણ છુપાવતા હોય છે અને લગ્ન થયા બાદ ખબર પડતી હોય છે. ઇવન અગાઉ લગ્ન થઈ ગયેલા હોય અને ડિવોર્સ લીધેલા હોય એ પણ જણાવતા નથી. આવા ઘણા બધા કિસ્સા ફેમિલી કોર્ટમાં આવે છે. ઇતિહાસભાઈ, હવે અત્યારે જે પરિસ્થિતિ છે આપણા દેશમાં, છેલ્લા થોડા સમય પહેલાં જ એક રિપોર્ટ આવ્યો કે આપણે ત્યાં ઓનલાઈન મેચ મેકિંગની જે ઇન્ડસ્ટ્રી છે એ 3000 કરોડ કરતાં પણ વધારેની ઇન્ડસ્ટ્રી હવે બની ગઈ છે. એનો સીધો અર્થ એ નીકળે છે કે હવે આ ઓનલાઈન મેચ મેકિંગ સાઇટ્સ પર, ઓનલાઈન મેરેજ બ્યુરોઝ પર લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, એનો ઉપયોગ કરતા લોકો વધી રહ્યા છે. પહેલાં તો મને એ જાણવું છે કે શું કારણ છે કે આપણે જે પહેલાં જૂની વ્યવસ્થા હતી, સમાજના અગ્રણીઓ જ શોધી આવતા હતા વરવધુ, વડીલો પસંદગી કરતા હતા, પરંતુ એની બદલે હવે આ સાઇટ્સ પર આવી રહ્યા છે લોકો. શું બદલાયું છે, શું કારણો છે? આમાં સૌથી પહેલું બદલાવ તો એ છે કે આની અંદર સૌથી મેચમાં એજ સૌથી પહેલા હોય છે, જે તમને કોઈ પણ ઓનલાઈન સાઇટ ઉપર ઇઝીલી તમારી એજ પ્રમાણે તમને પસંદગી જોવા મળે છે. બીજું છે એજ્યુકેશન. એજ્યુકેશનના કારણે તમને તમારી જરૂર પ્રમાણે તમે એજ્યુકેટેડ વ્યક્તિને તમે આસાનીથી શોધી શકો છો. આ બે મેન મુખ્ય આના કારણો છે કે જેના લીધે લોકો વધુ ને વધુ છોકરાઓ છોકરીઓ આજના ઓનલાઈન ઉપર વધારે આકર્ષિત થઈ રહ્યા છે. એના કારણે પણ કદાચ એનો પછી આપણે જે સમાજ, પછી કે કુંડળી, ગ્રહો, એ બધું પણ ઇઝીલી સારી રીતે મળી શકે છે એની ઉપર. અચ્છા ઇમ્તિયાઝભાઈ, હવે આ સાઇટ્સને લઈને છેલ્લા ઘણા સમયથી જે ફરિયાદો આવી રહી છે, ઘણા છેતરપિંડીના જે કેસ બની જતા હોય છે, સાઇટ્સ પર ઘણા લોકો પ્રોફાઇલ બનાવીને પછી આગળ વાત વધારે અને છેતરપિંડી કરે, પૈસાની બાબતો, અલગ અલગ બાબતોએ. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ આવા પ્રકારની કોઈ પણ મેચમેકિંગ સાઇટ્સના સંપર્કમાં આવે છે, કોઈ મેરેજ બ્યુરોના સંપર્કમાં આવે છે, તો કઈ બાબતોનું એમને ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ મેરેજ બ્યુરો દ્વારા જે સજેસ્ટ કરવામાં આવ્યું હોય કોઈ પણ વ્યક્તિએ, પછી વર સજેસ્ટ કરવામાં આવે કે વધુ સજેસ્ટ કરવામાં આવે, તો કોઈ પણ વ્યક્તિએ આગળ વધતા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? જો જે માણસે છેતરપિંડી કરવી હોય તે સામે લોભિયાને ઢૂંઢતો હોય. હવે અમે લોકો આજે goldenrishta.com છે અમારું, એ અમારું મુસ્લિમ સમાજનું છે. હવે અમે લોકો બધાને એક જ વસ્તુ સૌથી પહેલા કહીએ છીએ કે ભાઈ તમે તમારા પેરેન્ટ્સનો ફક્ત નંબર આપો, કારણ કે જ્યાં પેરેન્ટ્સ પહેલા આવશે ત્યાં કોઈ પણ છેતર કરવાવાળો કોઈ પણ વ્યક્તિ તમારી જોડે છેતરી નહીં શકે. એટલે અમે લોકો સૌથી પહેલા એક જ વસ્તુ કહીએ કે ભાઈ જે લોકોને તમે ઓળખતા નથી, તમે બાયોડેટા જુઓ, તમે ફોટા જુઓ. બાકી જો તમને જે પણ વાત કરવી હોય શરૂઆતમાં સૌથી પહેલા તો તમે તમારા પેરેન્ટ્સ થ્રુ જ વાત કરાવો, જેનાથી આપણે આવા જે લોભિયા જે લોકો આપણને છેતરવા માંગતા હોય એ લોકોથી આપણે સારી રીતે બચી શકીએ. એટલે હું દરેકને બધા જ સમાજના છોકરાઓ છોકરીને કહું છું કે તમે લોકો ઓનલાઈન આ પ્લેટફોર્મનું કે ગમે તે બીજા જે પણ હોય તમારી જોડે
એની પહેલા તમે તમારા પેરેન્ટ્સનો નંબર પહેલા આપો, જેનાથી તમે સારી રીતે આ લોકોથી બચી શકો. બિલકુલ. હવે સોનલબેન, આજે આપે પહેલાં વાત કરી કે છેતરપિંડીના જે બનાવો બનતા હોય છે, નાની નાની બાબતો છુપાવવામાં આવે અને પછી એ મોટું કારણ બની જતું હોય છે. હવે આવું તો પહેલાં એવું નહોતું કે ફક્ત ઓનલાઈનમાં જ નથી થતું, ઘણીવાર સમાજ દ્વારા પણ જે સજેસ્ટ કરવામાં આવતું હતું એમાં પણ આવી નાની મોટી ભૂલો તો રહેતી જ હતી ને. તો હવે આ વધી કેમ રહ્યું છે? ઓનલાઈનમાં આ પ્રમાણ વધારે કેમ છે? હું પ્રીતિ ઓનલાઈન ની વિરોધી છું. હું એવું કહીશ કે ખાલી તમે મેચમેકિંગ કરો, તમે મળી જાઓ, વાત બરોબર છે, પણ જેમ ઇમ્તિયાઝભાઈએ કીધું કે મા બાપની પાસે નંબર હોવો જોઈએ, એ વસ્તુ ખૂબ જ સાચી વસ્તુ છે કે મા બાપ પોતે આગળ વધે. ઘણી એટલું બધું ખોટું બોલવામાં આવતું હોય છે. મારી પાસે ક્લાસ 1 ઓફિસરના દીકરી, એકની એક દીકરીની મેટર હતી. એ પોતે પરણેલો હતો, એને પોતાની ઉંમર છુપાઈ, એ પોતે 50 યર્સનો હતો, એને 35 બનાવીને અહીંયા સ્પોર્ટ્સ ક્લબની અંદર મેરેજ કર્યા. અને મેરેજ કર્યા બાદ દીકરી ઘરમાં ગઈ ત્યારે એને ખબર પડી કે આની ઉંમર 50 વર્ષ છે, આના પહેલા લગ્ન થયેલા છે અને પોતાની બાળકી પણ છે, અને કોલકાતાથી બિલોંગ કરતો હતો. અત્યારે નામદાર કોર્ટ, ફેમિલી કોર્ટમાં વન સાઇડેડ ડિવોર્સ ફાઇલ કરે, ડિવોર્સ મળ્યા, FIR પાર્ટી છે, અને પોતે અત્યારે એબ્સકોન્ડિંગ ભાગેડું છે. એને જામીન લીધા અને પોતે પછી બહાર આવ્યો, બધી સેક્શન થઈ છે. જ્યારે એ દીકરીનું અને મા બાપે પોતે ઓનલાઈન ગોત્યું હતું, એમની દીકરીના અરેન્જ મેરેજ હતા. એટલે ક્યાંક ને ક્યાંક આજે લોકો ખોટું બોલીને લગ્ન કરે છે. ઘણા બધા પાસાઓ છે. સમાજના લગ્ન સમાજમાં થાય એની હું હિમાયતી છું, કારણ કે એના કારણે કેવું થાય કે એકબીજાને ઓળખતા હોય, એકબીજાની જાણકારી હોય, ફાઇનાન્શિયલી થી લઈને આર્થિક, માનસિક, શારીરિક દરેક વસ્તુની. કારણ કે દરેક લગ્ન જે લો છે, હિન્દુ લો, મુસ્લિમ લો, બધાની અંદર એવું લખવામાં આવ્યું છે કે લગ્ન થતા પહેલા માણસ પોતે મેન્ટલી પણ સ્ટેબલ હોવો જોઈએ. અને ઘણીવાર બહુ મોટી મોટી બીમારીઓ છુપાવતા હોય છે. મારી પાસે એક કિસ્સો હતો કે એને લેફ્ટ સાઈડ હાર્ટ હોવાની બદલે રાઈટ સાઈડ હાર્ટ હતું, અને એ વ્યક્તિને પ્રોબ્લેમ હતો, અને એ લોકો જાણતા હતા તો બી એમને છુપાવ્યું હતું. અને પછી લગ્ન પછી આ બાબત એની પત્નીને જાણ થતા એને છૂટાછેડાની માંગણી કરેલી. એટલે આવી બધી ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે. ઘણીવાર યુટ્રસ ના હોય દીકરીને, અને દીકરીએ છુપાયું હોય, લગ્ન થયા બાદ એવું કે ભાઈ મને તો ખબર જ નથી મને. એટલે આ બધી બાબતોના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. ઇવન ઘણા લોકોને HIV ને AIDS હોય, કહેતા ના હોય. ઘણા લોકો લેસ્બિયન, ગે હોય, એ લોકો કહેતા નથી હોતા, જણાવતા નથી હોતા, પ્રેશરની અંદર લગ્ન કરાવતા હોય છે. ઘણી બધી બાબતો છે પ્રીતિ. આ બહુ ડીપનો વિષય છે લગ્ન કરીને જાણવું. અને એના માટે હવે ગવર્મેન્ટ જ ઇનિશિયેટિવ લે, ગાઈડલાઈન આપે. ઓનલાઈન સોશિયલ મીડિયાના જેટલા પણ પ્લેટફોર્મ છે લગ્ન કરવા માટેના, કે કેવી રીતે કરવું, અથવા તો એ લોકો ખાલી એવું કે આ ખાલી માત્ર માધ્યમ છે એકબીજાને મળવા માટેનું, બાકીની. કારણ કે આ લોકો તો ડિસ્ક્લેમર બહાર ચેતવણી લખી રાખશે કે બાકીની જવાબદારી તમારી રહેશે, પરંતુ શું એ ઝીણા અક્ષરે કોઈ વાંચવા જાય છે? ખરું ના. કારણ કે લુક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર તમે જુઓ કે જે રીતે બધી એપો વાપરીને વ્યક્તિ પોતાનો ચહેરો બદલી કાઢતો હોય છે, પાછળ ચેક કરતા હોય છે. ઘણીવાર ચેટિંગમાં પણ તમને એવું લાગે તમે છોકરી સાથે કે છોકરા સાથે ચેટ કરો છો, તમને તદ્દન ઊંટું લાગે. છોકરી છોકરા જોડે જ વાત કરતી હોય નામ બદલીને. હની ટ્રેપના કિસ્સાઓ વધતા હોય છે. તોડ પાડીને લૂંટેલી દુલ્હનના કેસીસ ઘણા બધા આવેલા છે. એટલે અત્યારે હાલ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એને કરતા પહેલા સામાજિક રીતે લગ્ન થતા હતા, એવું નતું કે નતા થતા. ઉપરથી સારી રીતે થતા હતા, લોકો એકબીજાના ઘરે જતા હતા, ઓળખાતા હતા, સામાજિક રીતે જાણતા હતા. જૂની પદ્ધતિ હંમેશા ખૂબ જ સારી હતી. જેટલી ટેકનોલોજી આવી છે, ટેકનોલોજીનો દુરુપયોગ ઘણો વધારે થાય છે, અને લોકો હાઈડ કરતા ઘણું થઈ ગયા છે. પોઝિટિવ પોઈન્ટ તમને મેં કીધું એમ કે ખાલી મળવા માટે વાત બરોબર છે, પણ પાછળથી એકદમ જાણ કરવું બહુ જરૂરી છે. મારી પાસે અત્યારે બીજો પણ કિસ્સો હતો કે અમારી પાસે તો 20 વીઘા જમીન છે. કોઈ ખેતર પર ઉભા રહી ગયા અને કે 20 વીઘા અમારી છે, તમે 7/12 નામ જોયું? તમે 7/12 નામ માંગો તો સંબંધ તૂટી જાય કે અમને વિશ્વાસ નથી, પણ જોવું જરૂરી છે. કશું નતું, 1 વીઘો બી જમીન નથી. એટલે આવા જૂઠા અને ફોલ્સ વસ્તુ પણ હોતી હોય છે. એટલે બહુ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે, એવું છે. અચ્છા ઇમ્તિયાઝભાઈ, આપણે ત્યાં આ કોઈ પણ જ્યારે બ્યુરો દ્વારા જ્યારે સજેશન આપવામાં આવે છે, અથવા તો કોઈનું સજેશન આવ્યું છે, કોઈ પ્રોફાઇલ આવી છે, તેની પાછળની ઇન્ક્વાયરી કઈ રીતે કરતા હોય છો? ઘણા બધા બ્યુરો પોતાની વિશ્વસનીયતા જાળવવા માટે ખૂબ ઊંડી તપાસ પણ કરતા હોય છે વરવધુની. તો એ કેવા પ્રકારની હોય છે? આમાં કેવું હોય મેન કે આ જેટલા પણ મોટી મોટી કંપનીઓ છે એ લોકોને રોજનું હજારોનું ડેટા આવતું હોય. રોજ 2000 5000 મેમ્બરો એમની જોડે જોડાતા હોય. તે એ લોકો જોડે એટલું બધું ટાઈમ, એટલા બધા માણસો કે સ્ટાફ હોય જ નહીં કે એ લોકો એને ઇન્ડિવિજ્યુઅલ બધાને મળે. કારણ કે એ લોકો જે પણ લખ્યું હોય તે એ સામેવાળી વ્યક્તિને એટલું સજેસ્ટ કરી આપે કે આ ભાઈ જે જાણકારી આપી છે એ કસ્ટમરે પોતે આપી છે. બાકી એની ઉલટ તપાસ તમારે કરવી ફરજિયાત છે.
કારણ કે અમારી જોડે એટલું બધું સ્ટાફ કે એટલા બધા માણસો ન હોય કે અમે દરેક માણસની ઉલટ તપાસ કરી શકીએ. ને સૌથી સારું આમ આપણા જોડે સૌથી સરસ એ વસ્તુ છે કે છોકરો હોય કે છોકરી હોય, એ લોકોને આપણા શહેરમાં જ સૌથી પહેલા આપણા માટે પસંદગી પાત્ર શોધવું જોઈએ, જેનાથી આપણે સારી રીતે એની શોધખોળ કરી શકીએ, એ લોકોને સમજી શકીએ, આડપડોશમાં આપણે પૂછી શકીએ. જો તમે પર પ્રાંતમાં જાઓ કે તમે આપણા શહેરની બહાર જાઓ અને ખાલી એની ઉપર જ વિશ્વાસ રાખીને તમે કરો તો ત્યારે વધુમાં વધુ છેતરપિંડીના કિસ્સા બનતા હોય. અત્યારે બેને જે કીધું કે ભાઈ કલકત્તાનો છોકરો હતો અને આપણા અમદાવાદની છોકરી હતી, તો આટલું લાંબુ ગેપ હોવાથી હતું. જો એ છોકરો જ અમદાવાદનો હોત તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એની ફેમિલીને ખબર પડી જ જાય કે ભાઈ આમાં છોકરામાં પ્રોબ્લેમ છે. તો જેટલું હોય સૌથી પહેલા મા બાપનો નંબર ફક્ત આપો કે જેનાથી તમે કોઈ રીતે છેતરાઈ ન શકો, અને સૌથી વધુમાં વધુ આપણા શહેર કે આપણા સ્ટેટના છોકરા છોકરી જોડે તમે પહેલી પસંદગી રાખો કે જેનાથી તમે એની ઉલટ તપાસ સારી રીતે કરી શકો. યશભાઈ, કેવા પ્રકારની ફરમાઈશો આવતી હોય છે, શું અપેક્ષાઓ હોય કોઈ પણ પોતાના યુવક કે યુવતી માટે જ્યારે જીવનસાથી પસંદ કરવા માટે આવે તો કેવા આજકાલ મતલબ ટ્રેન્ડ કેવો બદલાયો છે? પહેલાં તો લોકો ફક્ત એ વિચારતા હતા કે કયા સમાજનો છે, જ્ઞાતિને આ બધું જોતા હતા. હવે શું કઈ બાબતો પર વધારે ધ્યાન આપે છે લોકો? અત્યારે સૌથી વધુમાં વધુ જો ડિમાન્ડ આવતી હોય એ છોકરીઓ તરફથી જ આવતી હોય. છોકરી ગમે તે હોય, હિન્દુ સમાજની હોય કે મુસ્લિમ સમાજની હોય, એ બધી કે બધી છોકરીઓને એક જ દિમાગનું ભૂસું ભરાયેલું છે એજ્યુકેશનને લઈને. બધી છોકરીઓને પોતાનાથી વધારે જ ભણેલો છોકરો જોઈએ. એ લોકોના સમાજની ચિંતા હોય છે કે ભાઈ ચાલો અમારી જ્ઞાતિનું છે કે ભાઈ અમારું આ છે, એવું કશું એ લોકોને કોઈ મતલબ નથી હોતું. બસ મારાથી વધારે ભણેલો છોકરો હોવો જોઈએ, એ સૌથી પહેલી એ લોકોની પસંદગી હોય છે. અને એ જો છોકરી સારી એવું એને ભણી લીધું હોય તો પછી એની ચોઈસ માટે છોકરાઓ એટલા ઓછા થતા જાય છે. અને છોકરાઓનું સૌથી મોટું પ્રોબ્લેમ શું છે કે જો સારી રીતે સારું ભણેલું હોય ને સારા ઘરનું હોય અને દરેક રીતે સુખી હોય તો એ લોકોને ખૂબ ઓછી ઉંમરમાં એ લોકોનું ક્યાંક ને ક્યાંક સેટ થઈ જ જાય છે. પછી એ લવ મેરેજ હોય કે પછી એ લોકોને ઘરના સભ્યો તરફથી કોઈ બતાવવામાં આવ્યું કે ભાઈ આ સારી છે, આમ છે, તેમ છે, એટલે એ લોકોનું વધુમાં વધુ થઈ જતું હોય છે. બસ આ જે છે પ્રોબ્લેમ છે એ છોકરીઓના ભણતરના લીધે જ પ્રોબ્લેમ ઊભું થાય છે, અને એના લીધે જ છોકરીઓનું આ રીતના વધુમાં વધુ છેતરપિંડીના કિસ્સાઓ બને છે. એટલે એ ખ્યાલ જે છેતરપિંડી કરે છે એને ખ્યાલ જ છે કે હું કઈ કઈ બાબતો દર્શાવીશ તો જલ્દીથી કોઈના પણ એટ્રેક્શનમાં આવી જઈશ, કોઈ પણ પસંદ કરી લેશે અને પછી હું આસાનીથી છેતરપિંડી કરી શકું. અચ્છા, શકે એન્જિનિયર લખી શકે કે ગમે તે સારી રીતે હાઈ એકદમ ભણેલો ભણો. બીજું શું હોય કે મોટી સાઈડ હોય ત્યાં એ લોકો તમે એડિટ પણ કરી શકો. જો તમે બીકોમ ભરીને તમે ફોર્મ ભર્યું હોય અને સામે છોકરી કે ભાઈ એમફિલ કર્યું છે કે એમએસસી કર્યું છે, ડોક્ટર કર્યું છે, તે પોતે એડિટ કરીને એને સામે પ્રપોઝ કરી શકે છે. એવા પણ ઓપ્શન હોઈ શકે છે એમાં. ખરેખર હા, આવી રીતનું થાય છે ને. તો મેરેજ બ્યુરો તરફથી એ પ્રકારની એ જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે એમને પ્રોફાઇલ બતાવવામાં આવે તો એ બતાવવામાં નથી આવતું કે તમે આ બાબતોનું પહેલેથી ધ્યાન રાખ, કારણ કે સામેવાળો જે પહેલી વાર આવે છે એને ખ્યાલ નથી કે એમને એટલી બધી જ્ઞાન હોતું નથી કે મારે કઈ રીતે પસંદ કરવું કોઈ પણ વ્યક્તિને, એ સાચું છે કે નથી સાચું એ મને ક્યારે ખ્યાલ આવે? કઈ બાબતો તો માંગી જ લેવી જોઈએ આપના મતે? તમને લાગે છે આજકાલના છોકરા છોકરીઓ કોઈનું સાંભળતા હોય? એ લોકો કોઈ વાતને નથી સાંભળવા માંગતા. એ આપણા કરતા વધારે હોશિયાર. એ લોકોને કહીએ કે એમના પેરેન્ટ્સને કહીએ છીએ કે ભાઈ તમે પહેલા પેરેન્ટ્સ જ અંદર ઇન્વોલ્વ થાઓ. જે પણ રિશ્તો હોય તમને સમજમાં આવે, એ લોકોને સમજમાં આવે. એક વખત તમારે પાક્કું થઈ જાય, એકબીજાના ઘરનું થઈ જાય તમારે, એ પછી જ તમે છોકરા છોકરીઓને તમે છૂટ આપો. પણ છોકરાઓ છોકરીઓ આજકાલના કોઈ વાતને નથી સમજતા. એ સૌથી મોટો પ્રોબ્લેમ. આ જ સવાલ કે કોઈ પણ વ્યક્તિ પાસે, હવે કોઈ પણ પરિવાર પાસે બાયોડેટા આવ્યો છે, પછી છોકરાનું હોય કે છોકરીનું, જે પ્રમાણે બાયોડેટા આવે પછી પહેલાં કઈ બાબતો નિશ્ચિત થઈ જવું જોઈએ કોઈ પણ પરિવારે અને પછી આગળ વાત વધારવી જોઈએ?
હું બહુ ક્લિયર કહું છું પ્રીતિ કે ખાલી બાયોડેટાની અંદર હાઈટ વેટ અને કેટલું ભણેલા છે ને એટલી જ વસ્તુ હોય છે, કયા ગામના હોય ને એ શું હોય છે. બેટર છે દરેક વ્યક્તિ પહેલા તો એકબીજાને મળે, ફિઝિકલ મળવું ખૂબ જરૂરી છે, સમય આપવો, એક કુલિંગ પીરિયડ આપવો બહુ જરૂરી છે. તમે ઘણા મેરેજો એવા થતા હોય છે કે યુએસ થી આયા 20 દિવસમાં લગ્ન થઈ ગયા, ત્યારબાદ તરત કે છે છોકરા એવું કીધું કે મા બાપે મને જબરજસ્તી લગ્ન કરાયા છે અને મારે હવે રહેવું નથી. આ જે પ્રીતિ હું તારી સાથે જે વાત કરી રહી છું એના હું પ્રમાણ આપી શકું છું. એ બધા કેસ હું લડી છું અને અત્યારે નામદાર કોર્ટમાં એ કેસીસ ચાલે છે. આવું થઈ રહ્યું છે, આજે હું બોલી રહી છું એ સત્ય બોલી રહી છું, આ જે પણ કિસ્સા મેં કીધા એ. એટલે આ બધી વસ્તુઓમાં એવું છે કે પહેલા ફેમિલીને મળવું જોઈએ, એજ્યુકેશનમાં માર્કશીટો જોતા શરમાવું ન જોઈએ, મેડિકલ રિપોર્ટો કરાવવા જોઈએ, પોતાની જે પણ મિલકત હોય જે બોલી રહ્યો છે એના મિલકતના પુરાવા જોવા જોઈએ, એના પોતે નોકરી કરે છે તો એને એપોઇન્ટમેન્ટ લેટર જોવા જોઈએ, છોકરી પોતાનું ભણેલું ગણેલું દરેક વસ્તુ ચેક કરવી ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ કોઈને પણ ખોટું ન લાગે એવી રીતે સન્માનપૂર્વક એકબીજા પાસેથી બધા કાગળિયા મેળવી સામાજિક રીતે થોડી તપાસ કરી. હવે લગ્ન કરવા માટેની પાછળ એજન્સીઓ પણ છે કે જે લોકો તમારી માટે તપાસ કરી આપતા હોય છે. એ તપાસ માટેની એજન્સીઓ પાસે જઈ અને તપાસ કરાવી ત્યારબાદ લગ્ન કરવા જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. આપણે જે આ વાત કરી કે માર્કશીટ વગેરે મેડિકલ ચેકઅપ ને આ બાબતોને લઈને હવે ઘણા લોકો સંકોચ અનુભવે, ઘણા લોકોને એવું થાય કે કદાચ આવું પૂછીશું ને એમને એવું થાય કે ભાઈ વિશ્વાસ જ નથી. આ જે વિશ્વાસ નથી વાળી બાબતોને લઈને માનસિકતા આપણે કઈ રીતે બદલવાની જરૂર છે? હવે બહુ મોડર્ન થઈ ગયું છે પ્રીતિ. જો હવે તમારા જીવનનો સવાલ છે. તમે કોઈ જગ્યાએ તમે કદાચ ફરવા જાઓ છો, રેસ્ટોરન્ટમાં જાઓ છો તો તમે જોવો છો કે કેવું ફૂડ મળે છે. ત્યાં ગૂગલ પર જઈને 5 સ્ટાર રેટિંગ ચેક કરો છો. કોઈ વસ્તુને તમે લો છો તો તમને બ્રાન્ડેડ જોઈએ છે, તમે ચેક કરો છો દરેક વસ્તુઓ. તો પછી આ વસ્તુમાં તમારે સમજણ શક્તિ રાખવી ખૂબ જરૂરી છે. તમે સમજણ શક્તિ નહીં રાખો, તમે તમારા જીવનનો અમૂલ્ય ભાગ છે લગ્ન અને તમારું પાર્ટનર ગોતી રહ્યા છો, તો એના માટે ચેક કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પાછળથી તમને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે અને ફેમિલીને સફર કરવાનું આવતું હોય છે. કારણ કે ખોટી કમ્પ્લેનો થતી હોય, ખોટી ફરિયાદો થતી હોય છે. એટલે ક્યાંક ઘણી વખત મા બાપનો પણ ઘણો વાંક હોય છે. બાળકોનું સાંભળતા નથી, જબરજસ્તીથી આ છોકરી છે એને કે ભાઈ તારે અમેરિકાથી માંગવું આવ્યું છે, કેનેડાથી માંગવું આવ્યું છે, કરી નાખવાનું. છોકરીને બિચારીને ત્યાં જઈને ખબર પડે કે એને તો ઓલરેડી લગ્ન કરેલા હતા, તો તેનો અફેર હતો, એને ઘરમાં ને ઘરમાં કામવાળીની જેમ રાખે છે. આ બધા ફોરેનને લઈને પણ કેનેડામાં તો આખું ડિપાર્ટમેન્ટ અલગ કરવામાં આવ્યું છે. આવી રીતે ફોલ્સ મેરેજ અને જૂઠા બોલવા માટેનું એક આખો વિભાગ ગવર્મેન્ટે ચાલુ કર્યો છે કે ત્યાં કમ્પ્લેન નોંધાઈ શકે. આખી એમ્બેસી ત્યાં બધી વસ્તુઓને સાંભળે છે. એટલે આ કઈ બહુ જ મોટો વિષય છે. અને પોતે ઇન્ક્વાયરી કરવી, પોતાની રીતે સભાન રહેવું, જાણકારી મેળવવી, કોઈ પણ વ્યક્તિને ઇવન મિત્રતા બાંધતી વખતે પણ જાણકારી મેળવવી જરૂરી છે. કારણ કે જી પ્રતિક્રિયા ઇમ્તિયાઝભાઈ આપના તરફથી છેલ્લો મેસેજ એ તમામ લોકો જે ઓનલાઈન મેચ મેકિંગનો ભાગ બની રહ્યા છે તેમને કઈ બાબતોનું ધ્યાન રાખી લેવું જોઈએ? સૌથી પહેલા દરેક છોકરા છોકરીઓએ પોતાના પેરેન્ટ્સને આગળ રાખવા જોઈએ. જ્યાં સુધી પેરેન્ટ્સ તરફથી તમને લીલી ઝંડી ના મળે કે હા ભાઈ આ છોકરો છોકરી એ સારો છે, એના પરિવાર વાળા પણ સારા છે અને આપણી જોડે આગળ આપણે એ લોકો જોડે વધી શકીએ છીએ, તો એ જ લોકો જ્યાં સુધી તમને ઘરથી તમને છૂટ ના મળે ત્યાં સુધી તમે મેચ મેકિંગમાં જે પણ તમને યોગ્ય વર કન્યા લાગે તમને એ તમે પહેલા પેરેન્ટ્સને કહો. તમને સામે કોઈ જગ્યાથી તમને પ્રપોઝ કરવામાં આવે કે ભાઈ અમને મળવામાં ઇન્ટરેસ્ટ છે, તો એ પહેલા પેરેન્ટ્સને આગળ રાખીને જ કરો. કારણ કે છેતરપિંડી કોક એકની જોડે થાય છે પણ એ આપણી જોડે ના થાય એના માટે આપણે બધા છોકરા છોકરીઓએ એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને કોકનું સારું થયું હોય તે પણ છે, પૈસાને લઈને ખૂબ જ અત્યારે છેતરપિંડી થઈ રહી છે. તો જ્યાં સુધી બધું નક્કી નથી થઈ જતું, આમ તો લગ્ન પહેલાં કોઈ પણ પ્રકારની પૈસાની લેવડ દેવડ ન જ કરવી જોઈએ. અને આ જ મેસેજ સાથે પહેલાં તો આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.